આજ તો પૂગી ગયો જુનાગઢ અને જુનાગઢમાં આવેલો 2300 વર્ષ જૂનો રહસ્યમય કિલ્લો જોઈ લીધો। ગાડી લઈને નીકળી ગયા જુનાગઢ સાઈડ। દેવળાથી જુનાગઢ 85 કિલોમીટર જેવું થાય છે। અંદાજે જુનાગઢ પૂગતા 3 કલાક જેવું થશે। પૂગી ગયા ધારી અને પકડી લીધો જુનાગઢ વાળો રોડ। ધારીથી બહાર નીકળતા જ આવી ગયું રેલવે ફાટક બંધ હતું, કારણ કે ટ્રેન નીકળવાનો ટાઈમ હતો એટલા માટે। ધારીથી જુનાગઢ સાઈડ ટ્રેન જતી હતી। થોડી વાર વાટ જોઈ તો ટ્રેન આવી ગઈ અને વહી ગઈ, અને પછી ફાટક ખુલી ગયું તો અમે પણ નીકળી ગયા ગાડી લઈને જુનાગઢ સાઈડ। ધારીથી બિલખા પૂગતા જ ગાડી ખરાબ થઈ ગઈ। ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ। બ્રેકની વચ્ચે જે ધરી આવે એ ભાંગી ગઈ હતી। ગાડી પુગાડી ગેરેજ વાળા ભાઈ પાસે। ગાડીની બ્રેક રિપેર કરાવી અને ચેન રિપેર કરાવી। જુનાગઢ પૂગતા રાત થઈ ગઈ। પૂગી ગયા જુનાગઢ ભવનાથ મહાદેવના દર્શન કરવા। અત્યારે તો મંદિર બંધ હોય એટલા માટે બહારથી દર્શન કરી લીધા, અને પછી અખાડાના પણ દર્શન કરી લીધા, અને પછી પૂગી ગયા ગિરનાર ચડવાના મેન દ્વારે। ગિરનાર ચડવાના તો નથી, ખાલી જોવા માટે આવ્યા છે। અને પછી પૂગી ગયા દામોદર કુંડે। હું તમને મળું બીજા મિની વ્લોગમાં, જેમાં આપણે મુલાકાત લેશું ઉપરકોટની અને શક્કરબાગની।